ગાયકવાડ હવેલી વિસ્તારમાં મહિલાની છેડતી કરનાર આરોપીને ગાયકવાડ હવેલી પોલીસે તાત્કાલિક દબોચી લીધો છે. આરોપી દાલીલીમડા વિસ્તારમાં આવેલી એક બેકરીમાં નોકરી કરે છે. જેણે અગાઉ વર્ષ 2024માં બેકરીમાં સામાન લેવા આવેલી એક મહિલા સાથે એક તરફી પ્રેમમાં છેડતી કરી હતી. જે બાદ તેની આ કેસ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી અને જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને બાદમાં જામીન મળતા જેલમાંથી બહાર આવ્યો હતો અને જામીન મળતા ફરીવાર આ એક તરફી પ્રેમીએ ઘર સુધી પહોંચી મહિલાની છેડતી કરી હતી. ત્યારે ગાયકવાડ હવેલી પોલીસે ફરી એકવાર આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપી પોતે પરિણીત અને 2 બાળકોનો પિતા છે. તો ભોગ બનનાર મહિલા પણ પરિણીત છે અને તેને પણ બાળકો છે. ત્યારે આરોપીએ સ્વ બચાવમાં શું કહ્યું તે પણ સાંભળી લો. અને ભગવાન દ્વારા આવું કહેવામાં આવ્યું છે, અલ્લાહ દ્વારા આવું કહેવામાં આવ્યું છે, એવી બધી વાતો કરે છે પોતાના સ્વ બચાવમાં. આરોપીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી છે અને એને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. એ ઉપરાંત અગાઉ એની વિરુદ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો છે, જે ગુનામાં એ હાલ જામીન ઉપર છે, એ જામીન રદ થાય એ માટે અમે સંબંધિત યોગ્ય કાર્યવાહી કરવા માટે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરીશું.